પાઘડી વાહો કરનારી વિહા ગોગોળની ઈશાની વેળા જતી રહી તો મારું નામ માતા નામ કહેવાય. એ દાડાના આલેલા તમે બળદેવભાઈ લાખ 2 લાખ નહીં લાવી કોથળો ઊંચો ના થાય એટલા એકી હંગાત મી આલ્યા કોઈ. એ વિરમ ભુવાની ચેહર કયો, ગોગોળની ચેહર કયો, ભીખા નાયણની જીબોની ચેહર કયો, હું માતા એ હું. અને આજ તારીખ સુધી નહીં કોઈને કીધું કે નહીં કોઈને મારી વાત કરી તો ચર્ચા હોય જ મને કયો. કારણ કે અરે તો જે ખમતા હોય જ ખમવું. અને ભેંસ જ જે બેઠી જેટલું બકરું જો ખાઈ જાય ને તો એ તરત એને દવાખાને મોકલવું પડે ભાઈ. એટલે જે જીરવી શકતા હોય એ જીરવી શકે, જે મોય મૂકી શકતા હોય એ જ મૂકી શકે. એટલે દાજીભાઈ આજે આખા પલ્લિયડ ગોમનું ગૌરવ કહેવાય. અમે ભુવા અવસર કરીએ ને તો અમારો ચોક સ્વાર્થ હોય. આ બુવાજીના આલીશુદ કલમના હાલવાના જ છે. આ બુવાજીના આલીશુદ કલમને બોલાવવાના. આજે અવસર આદર્યો એમાં ખાલી મોનતા ઈશ્વરભાઈની એક જ હતી કે જો ભીખાભાઈ પલ્લિયડ બસ સ્ટેન્ડે આપણે ચર્ચા થઈ હતી કારે પૈસા આવું તો મારા ચેહરનો સારો અવસર કરવો. એ દાડો ચેલા લાયા હતા ઈશ્વરભાઈ કોળું હા તો બેઠી તો ભાઈ એ દાડા વિરમભાઈ એક હવન ચેહરનો કરવો અને નિહળો જમાડવો આજ મુમત હતી. બીજી વાત હતી નહીં. દાડો જાય એમ તકલીફ હોય એટલે પૈસો તો વપરાઈ જાય ભાઈ, પણ હોય ભાવ પડી રહ્યો હોય સાહેબ તો ભગવાનને આપવું પડે. એટલે આજે આખા પલ્લિયડનું ગૌરવ કહેવાય. કારણ કે ગોમ આખું જમાડ્યું, દેવ જમાડ્યો. ગોગોળ મકવાણાની કુવાસી નેનીએ ના મેલી. એ ગૌરવ આખા પલ્લિયડના. અને એ ગૌરવનો આનંદ મને ચેહરને હોય તો ભીખા ભુવાને હોય ને, નેહડાને હોય, ગોમને હોય. તો એ નિમિત્તથી ગેમરભાઈ, જીગરભાઈ ઈશ્વરભાઈના પાઘડી પહેરાવશે અને 11,000 રૂપિયા હું ગામના ગૌરવ તરફથી એમનું સન્માન કરું. કારણ કે મને આનંદ કે જો આવો વિરલો એકાદો પાક તો આજ કોકના વાપરવાનું મન થાય તો કાલે બીજો વાપરશે. લાલ ધોળી ભુવાજી પાઘડી પાઘડી રમતા આખો ગોગોળ પરિવાર આખો ગોગોળ પરિવાર ભેગો થઈને ઈશ્વરભાઈ નું સન્માન કરે છે ભાઈ. એ લાલ ધોળી ભુવાજીની પાઘડી પાઘડી રમતા
એટલે સહી કરી દો ને યાર, હું બેઠો હું કે નહીં મેળાવો, બળદેવભાઈ કે નહીં મેળાવો, કાળાભાઈ કે નહીં મેળાવો, પેલો માલ લાવો પછી બીજી વાત. કીધું યાર માલ હું બેઠો હું કે ના. એટલે સમય સમયનું કામ કરે. હા વિશ્વાસ છે. દાદી ગૌ તો નહીં પણ હાથ નવ નહીં હાલવાનો, ચોખા હાલવા હે, ખૂટર તો એક હાલવાનો, વેણ હાલવું હનું ગોગોળ મકવાણાની પરમો ધાવળી ધૂળતી છું. અને મારા પરમોના ભગવાન ગોમત્ર જેલા નહીં વહી. હાથ નવ નહીં હાલવા, 8-10 માં ખૂટો તો એક હાલે. અને ચોખા હે ગૌ નહીં. આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર. મને બધી ગેમો આવડે. ચોખા કયો તો બાજરી કયો તો જે લાવો એ ચાલે. તો આ 10 છે ઈશ્વરભાઈ. કોને આશીર્વાદ આલે હે? કુળના દીવાના રોમને આશીર્વાદ આલે હે. આ દેવીઓ જેટલી જેટલી આઈનજી એમને આશીર્વાદ આલે હે. એટલે કોકરે પાળ બંધાઈને ટેપો સરોવર ભરાઈ જાય. પણ જંગલમાં બકરી અને બકરીનું બચ્ચું બે જતો હતો. હોમો વાઘ આવ્યો. એટલે બકરી કે ઊભી રે બેટા, અમારી નોકશે કે તને કેમ બીક લાગે આટલી બધી? તને બીક લાગતી તું મારી પાછળ આવતી રે. અને બકરીએ ટેન્શનમાં કે બચ્ચું મને એમ કહે તું મારી પાછળ આવતી રે, તો આનું કાળજું છે એટલું. અને વાઘ હોમો આવ્યો. અને વાઘને કીધું જય શ્રી કૃષ્ણ. બકરી ટેન્શનમાં આવી ગઈ. કા ખાઈ જાય એની જગ્યાએ જય શ્રી કૃષ્ણ કે. થોડા આગળ ગયા એટલે બકરી એના બચ્ચાને પૂછ્યું કે તું કોઈ વિદ્યા શીખી લાવી? કે ચમ કે આ ખાઈ જાય, આ જય શ્રી કૃષ્ણ ના કે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા જાય મને ખબર હતી. એટલે ખાઈ જાય એવા આવે ને ગરજ આવે ને એ દાડ એ જય શ્રી કૃષ્ણ કીશે જ બોઈ. એટલે ગરજ બહુ મોટી વસ્તુ હ, પણ દેવના દરબારમાં આ મુદ્દા નહીં. એટલે ઈશ્વરભાઈ 9નું વધાવો નહીં આલ્યું, 10નું વેણ આલ્યું હું. તો હજુ 3 વાતો. આ ચેહરભાઈના ભગવાન કે, સદીના ભગવાન કે, તારા લાખણીજીના રોમ કે, આનું ગોગોળ મકોણાની પરમો કહું. તો હજુ 3 જગ્યાએ જો કદાચ હુકમનું એકો સાબિત ના કરું તો મારું નામ માતા ના કહેવાય. તમે શું કર્યું હોય તમને જ ખબર, હજુ કદાચ ભીખાભાઈને ખબર નહીં હોય. આ પેલા ખોનગી જોવાનું ફસાઈ રહે. એ કોઈ એમની પાઘડી નહીં પહેરાઈ, ખબર પાછળ આપણો ભાગ છે એ હું જોણું. કાજ હું પહેરાવું કાલ મારો મેળ આવશે. પણ જે ભાવથી કર્યું આનંદની વાત છે. મરી ગયા પછી ગેમરભાઈ બુવાજી આખી દુનિયા વખોણા કે હા એની વાત નથી થાય એવી. એટલે જીવતા કીધો તો આખા ગોમનો ઉદ્ધાર કરી નાખો. મરી ગયા ચેડ કને સંભળાવું યાર. જીવતા એના 2 શબ્દો એના કરેલા કર્મ ગણાવી દે, અને જીવતા જો એને ગણાવી દે ને તો સાહેબ 2 કામ કરતો છે 100 કામ કરીને જા. અને મરી ગયા ચેડ બધા ભેગા થઈને રહું. અરે એની તો વાત નથી થાય. આ જીવતા કુકદાર તો કહેવો તો યાર. હા તો એને કોઈક કામ કરવાની ઈચ્છા થોત. મરી ગયા ચેડ બસો રહું વાત નથી થાય. હું દેવજી જેટલો સારો હતો પણ દેવજીને જીવતા કહેવું હતું ને યાર. હા તો કોઈક કરી બતાવો. એમ આજે આખા ગામનું પલિયડ, ગામનું ગૌરવ ઈશ્વરભાઈ વિહાભાઈ. પૈસો તો દરેકને કુદરત આલે પણ વાપરવાનું કાળજું જોવો ને યાર. હા અમે બધા બુવાભાઈ જઈને નહીં કહેતા એ તારી માતા ખમા કે આવું ને આવું કરજો. એટલે આપણા ઘેરે કરો ને તને ના પાડે. પણ કેવું સહેલું અને કરવું ગેમરભાઈ બહુ કાઠું. કરે જ છે બધા બુવા, પણ બધા દૂધણો ના હોય. ફોટો રાખતા એમાં ચાલી પકડ્યો હોય પણ એ હાઈટો ભેગો ચાલી નભી જઈ અને એ બધું ચાલે જાય. એટલે જે વાપરો જે કરે એ તો સાહેબ વ્યાજવા લાવીને કરવાનું. પોતાના દાગીના કે પોતાની વસ્તુ વેચી મારીને કરવાના, કાકા જેનો ભાવ દેવ હંગાત બંધ થઈ ગયો ને એ કરવાના જ. અને જેવી એની મુમત હશે તો સાહેબ વેચવા દેરો કોઈ દર્દ દેતું નહીં, એ પહેલાં તૈયાર રાખ જ છે. એટલે વિશ્વરભાઈ તમે વાપર્યું છે તો ચહેર તો એવું કે હું તો કેટલા વર્ષ પહેલાં લાવીશ. કારણ વિરમભાઈ આજ કાઢી હું. એટલે આ ભાવ કે મારી ચહેર હું કરું તો રાજી થાય. અને એ ભાવ ના હોત તો ચહેર લેવાય ના જોત ને. તો એને જોર આવ્યું છે ને, તો જોર આવ્યાવાના કશું થતું નથી ભાઈ. અને સમય હવનો હારો ખોટો ભગવાન લાવત છે.
ગોગોળ પરિવારે પણ સન્માન કર્યું. એ સન્માનની વસ્તુ કરવી જરૂરી. દાજીભાઈ તમે ને મૂન વિરમભાઈ આપણો ભુવા જે કરીએ એ ચોકને ચોક આપણો સ્વાર્થ છે. અને આજે 1000 આવીશું કાલ 1100 આવવાના જ છે. આ તો લેવા જવાના એલા નિસ્વાર્થ કહેવાય. વાપરવું જ છે એટલે વાપરેલું વ્યર્થ નહીં જાય. અને વાપરતા આવડશે તો લાવતા આવડશે. અને જેને વાપર્યું છે કોઈ દાડ કાગડા નહીં બોલે, સદાય મોર જ બોલશે. લખી સભાની જે ભગવાન આવું ને આવું પલિયરના ગોગોળ મકવાણા બે નેહળ પાસેનો છોકરો એ સારા વિચારો રાખ એના ભાવ કુળના દીવાના રોમ પૂરા કરશે અને ગોમટોડાના દીવાના રોમ પૂરા કરશે. લખી સભાની જે આપણે બે હાડું